મૃતક વિદ્યાર્થી નયનનું આજે બેસણું હતું। આ બેસણામાં મોટી સંખ્યામાં સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણીઓ હતા, વિદ્યાર્થીઓ હતા અને વાલીઓ હતા। તમામે એક સૂરે આ કેસમાં ન્યાયની માંગણી કરી છે। મૃતક વિદ્યાર્થીનું આજે બેસણું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ તો એક તરફ કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે જે પણ લોકો હતા સમાજના તે અગ્રણીઓ પણ હાલે અહીંયા પહોંચ્યા છે અને વી વોન્ટ જસ્ટિસ ફોર નયનના બોર્ડ્સ લઈને તે ઊભા છે। તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે કેટલું દુઃખદ ઘટના જે છે તે કહી શકાય। બેટા, આજે સ્કૂલ વી વોન્ટ જસ્ટિસના અહીંયા પોસ્ટર્સ લઈને ઊભા છો, શું માંગ છે હવે? हमारे साचे दिल थी हमें चाहिए कि अमने जस्टिस मले। अनटिल एंड अनलेस हमने जस्टिस नयन ने जस्टिस नहीं મળે ત્યાં સુધી અમે લોકો બેક સ્ટેપ નહીં લઈએ। ક્રાઇમ બ્રાન્ચ હવે કાર્યવાહી કરી રહી છે, શાળા સામે કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, કેટલું મોટું સ્ટેપ કહી શકાય? હું તો કહું છું જેમ આપણે કહીએ ને કે જે જેવું કરે એને એવું મળે, ટીટ ફોર ટેટ। હું તો કહું છું જેણે જેવું કર્યું એ એવું ભૂગતે। હું એવું જ માંગ કરું છું કે એણે જે બી નયન જોડે કર્યું એના જોડે સેમ જ આવું થાય। તો ટીટ ફોર ટેટની વાત કરીએ, આજે વી વોન્ટ જસ્ટિસના પોસ્ટરે તમે ઊભા છો, શું ડિમાન્ડ છે? ક્રાઇમ બ્રાન્ચ પણ કાર્યવાહી કરી છે શાળા સામે? આ નયનને જસ્ટિસ મળવો જ જોઈએ। મુસેફની સવારે ન્યૂઝ આવી છે કે એને બેલ મળી ગઈ છે, એવું ના થવું જોઈએ। એને ફાંસી ઉપર જવાનું જોઈએ, કારણ કે આ માઇનર છે તો શું થઈ ગયું, મર્ડર તો કર્યું છે ને, તો આને નયનને જસ્ટિસ મળવો જ જોઈએ। આ બહુ બેકાર વાત છે, આને બેલ નહીં મળવી જોઈએ। તો બેલ ન મળવી જોઈએ, શું કહેશો? ક્રાઇમ બ્રાન્ચ એક તરફ કાર્યવાહી કરી રહી છે, બેસણા દિવસે આ ન્યૂઝ આવ્યા છે, કેટલી રાહતની વાત કહી શકાય અને શું થવું જોઈએ, શું માનો છો? जिन्होंने भी उसका मर्डर किया है उन सबको सामने लाए, पब्लिक के सामने छोड़ा जाए। पब्लिक उनका जो करना चाहे वो कर सकती है, फिर हम ही उनको मार के उनके पेरेंट्स को वापस दे देंगे हम लोग। जो उन्होंने किया वही हम उनके साथ भी करेंगे। मारने के लिए हाँ, ऐसा हाँ, करने के लिए वो छोटा बच्चा नहीं है, खून करने के लिए वो छोटा बच्चा नहीं है, सजा देने के लिए वो छोटा बच्चा है। क्यों? खून करने के लिए वो छोटा बच्चा नहीं है, उसके लिए वो बड़ा हो गया। ऐसे तो हर कोई खून करेगा, आज एक का किया कल दूसरे का किया है। ऐसे थोड़ी एक का एक बच्चा माँ बाप का हो पढ़ने के लिए छोड़ते कि मर्डर करने के लिए छोड़ते हैं। स्कूल वालों की जवाबदारी नहीं होती है, स्कूल वालों की जवाबदारी, वहाँ लेडीज थी वो माँ नहीं है किसी की, वो किसी की माँ नहीं है क्या? ऐसे किसी के बच्चे को छोड़ दिया, शर्म आती है उनको? डूब के मर जाना चाहिए उसी टाइम उनको तो, और उस लड़के को पब्लिक को सौंपो, जो पब्लिक करेगी फैसला वही होगा। પબ્લિક ઉપર ફેસલો છોડવો જોઈએ, બોલો। એકચ્યુઅલી શું છે કે ફક્ત 7 ડેઝના સ્ટુડન્ટ નથી અહીંયા બીજી પણ સ્કૂલોના સ્ટુડન્ટ છે, બ્રાઇટ છે। હવે આમાં છે કેવું કે બીજી પણ સ્કૂલોમાં પ્રોબ્લેમ્સ ઇસ્યુ થાય છે, સ્ટુડન્ટ્સ એકબીજાની જોડે મગજમારીઓ કરતા હોય છે નાની નાની બાબતોમાં, પણ એમાં શું છે કે સ્કૂલ ઓથોરિટી, બીજી બ્રાન્ચ સ્કૂલ છે ને એ સ્કૂલ ઓથોરિટી પ્રોપર એને હેન્ડલ કરીને સોર્ટ આઉટ કરી નાખતી હોય છે। એ અમારા છોકરાઓ પણ કહે છે કે અમારા જોડે પણ એવું થાય છે, પણ એ પ્રોબ્લેમ આટલી મોટી નથી કે મર્ડર સુધી વાત પહોંચી જાય, બરાબર ને? તો એના હિસાબે હવે પબ્લિકનું ને સ્ટુડન્ટ્સનું કેવું એમ કે જેનું બાળક ગયું છે એ પેરેન્ટ્સની સામે એમને પહેલાં તો હાજર કરો, પછી જે પબ્લિક થશે એ પબ્લિક જ કરશે। આજે પબ્લિક કે પોલીસ જે કંઈ કરે છે બધું સારું જ કરે છે, પણ આજે જેનું ગયું છે એને વધારે ખ્યાલ હોય। બીજી વસ્તુ એ છે કે ભાઈ નાની નાની વાતમાં 1 વર્ષથી ચપ્પુ લઈને બેગમાં ફરતો હતો, તો ત્યાંથી એ સ્કૂલ ઓથોરિટી ક્યાં હતી? એ લોકોના નામ જાહેરો કેમ નહીં કરતા? આટલી મોટી ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે, જે પણ સારું કામ કરી રહી છે, પણ જે નામો છે, માઇનોર છે, કોઈ પણ છે, એનું નામ ઇસ્યુ કરો, બહાર કાઢો, તો ખબર પડે પબ્લિકને કે આનાથી આપણે સાવધાન રહેવું પડશે। આ 7-8 જણા જે કંઈ પણ છે, બરાબર ને? બીજું કોનું દબાણ છે, જેની પાછળ આ નામો સંતાઈ રહ્યા છે, કોનું દબાણ છે એ પણ બહાર આવશે, બરાબર? અમને ખાલી ફક્ત સરકાર માનેશ્રીથી એ જ વ્યક્તિ છે કે જે કંઈ હોય આનું સોર્ટ આઉટ લાવો અને આમને બહાર પહેલાં તો પબ્લિક વચ્ચે લાવવું પડશે એકવાર, બસ। પબ્લિક વચ્ચે લાવવા જોઈએ તેમ કહી રહ્યા છે, શું માંગ? મારા માસીના છોકરાનો છોકરો છે, અમારા ઘરનો છોકરો છે, એ ખાલી છોકરો જે વિધર્મી છોકરાએ જે કર્યું છે એના પેરેન્ટ્સને બી પબ્લિકના વચમાં લાવો। અમારી એક જ માંગ છે, નામ બધા જાહેર કરો અને આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું હાથ જોડીને અપીલ કરું છું કે સખતમાં સખત સજા થવી જોઈએ। એવું સખત સજા થઈ જોઈએ કે કાયદાનું પાલન થવું જોઈએ, એટલે પબ્લિકના વિશ્વાસ બેસી જાય કે કાયદાનું કામ કરે છે। આપણી એક જ માંગ છે
એ છોકરાને પબ્લિકના વચમાં લાવો અને એમના પેરેન્ટ્સને બી વચમાં લાવો તો બધાના નામ પણ જાહેર થવા જોઈએ. એ ખાલી એક વિધર્મી છોકરો એક જ નહોતો, 6-7 જણા છે, એ બધાને પબ્લિકના વચમાં લાવો. અમારી એક જ માંગ છે. હતા સમાજના અગ્રણીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ જે છે તે શાળામાંથી આવ્યા છે. તેમની એક જ ડિમાન્ડ છે કે શાળામાં જે છે ઘટના ઘટી ખૂબ જ દુઃખદ છે અને ઠોસ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, પરંતુ જે વિદ્યાર્થી છે સરી મારનાર તેનું નામ જાહેર કરવું જોઈએ, તેના ફેમિલીને પણ પબ્લિક વચ્ચે લાવવો જોઈએ અને કાર્યવાહી કરાવવી જોઈએ. જો બધાનો ફોટો બહાર આવ્યો છે એમ એના ફેમિલીનો ફોટો બહાર આવવો જ જોઈએ. તારે ખબર પડે આ કયા જાતનો છોકરો છે, કોણ છે. આજે બીજા છોકરાઓ સંકટમાં છે. આજે ઇન્સ્ટાગ્રામ આપણે બીક લાગે તમને બાળકને સ્કૂલમાં મૂકતા આવે? બધાને બીક જ લાગે છે. અમે અમારા એડમિશન પાછા લઈ જ લેવાના છીએ. એક સ્કૂલ ચાલુ થાય તો સ્કૂલમાં મોકલવા અમે રેડી જ છીએ નહીં. અમે મોકલવાના જ નથી. સ્ટુડન્ટ સરેઆમ ચક્કુ લઈને ફરે છે. આ કોઈ સ્કૂલ છે? આવી સ્કૂલની માન્યતા રદ નહીં થવી જોઈએ. એક બાળક જતો રહ્યો, બીજાનો શું થશે? અને હજી 3 દિવસ થઈ ગયા છે, બાળકના નામ કેમ જાહેર નહીં કરતા? કોનો દબાણ છે? આ શું ચાલે છે સ્કૂલમાં? એ પ્રિન્સિપલને ખબર નહીં પડતી? શું થાય છે બોલો? સ્કૂલમાં 3 દિવસ થઈ ગયા છે, શું થાય છે? તો એ તો થશે ને સાહેબ. પોલીસ કઈ નહીં કરતી. પોલીસ શું કરે છે? જેનો વાક થઈ ગયો છે, જે લડકા આપણો ગુમાયો છે, એની ઉપર કાર્યવાહી થાય છે, અને જે કર્યો છે એની કઈ ખબર નથી. આજ છે આપણો સમાજ. આવું જ થશે આજે ગુજરાત સરકારમાં. અમને બીજેપીમાં વોટ આપીએ છીએ સુરક્ષા માટે, અને જે સુરક્ષા માટે અમે આપીએ છીએ એમને સુરક્ષા નથી મળતી. હજી 3 દિવસ થઈ ગયા છે, બાળકનું નામ કેમ નહીં આવતો? કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.